નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા પ્રમુખની પતંગોત્સવે પ્રજાની જીવનની દોર ન કપાય તે માટે સિટી બસમાં રવિવારે દિવસભર મફત મુસાફરીને ભેટ। ભરૂચ પાલિકા હજી પણ અણઘડ આયોજનમાં પ્રજાના કરોડો રૂપિયાની રસ્તામાં ધૂળધાણી કરવામાં અગ્રેસર। સેવાશ્રમથી શક્તિનાથનો 3 કરોડનો રસ્તો અધૂરો છોડ્યા બાદ હવે સ્ટેશનથી 5 બત્તી સિવિલ રોડમાં 3.65 કરોડનું આંધણ। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ એક માર્ગનું લોકાર્પણ અને મુખ્ય રસ્તાના 2 કામનું ભૂમિપૂજન કર્યું। અંકલેશ્વરના સિપ્રા ગણેશજી મંદિરના 11મા પાતોત્સવ નિમિત્તે ગણેશ યાગ, ભંડારા રક્તદાન શિબિરનું આયોજન। અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના જીતાલી ડઢાલ માર્ગ ઝૂંપડાની દિવાલ પાસે ઉગાડેલ લીલો ગાંજાનો છોડ મળી આવ્યો। ભરૂચ એસઓજીએ 7 કિલોનો ગાંજો મળી કુલ 74,000ના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો। ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 2 વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે 14 જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે। ભરૂચ સિટી બસ સેવા 3 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી। ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યું છે। 3 વર્ષથી રક્ષાબંધન પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણે તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી। હવે સતત બીજા વર્ષે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે। ભરૂચ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે। નમસ્કાર। આવનાર તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર છે કાલના દિવસે, તો નગરજનોને નગરપાલિકા તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જે ઘટનાઓ બને છે પતંગના દોરાથી, એ ઘટનાઓને ધ્યાનમાં લઈને નગરપાલિકા તરફથી અમે સિટી બસનું આયોજન કર્યું છે અને એ સિટી બસને ભરૂચ નગરપાલિકા તરફથી સર્વ નગરજનો માટે તદ્દન નિઃશુલ્ક રીતે અમે એનું આયોજન કરવામાં આવ્યું છે। અને નગરજનોને અમે એટલી અપેક્ષા રાખીએ છીએ એમની પાસે કે કાલના દિવસે જેમ બને એમ સિટી બસનો ઉપયોગ કરવામાં આવે અને સિટી બસનો ઉપયોગ જ કરવો જોઈએ આપણે। ભરૂચ પાલિકાની તિજોરી દેવાતરે ખાલીખમ હોવા છતાં હજી પણ કરોડોના આડેધડ રસ્તાના કામોનું આયોજન કરી પ્રજાના નાણાંની ધૂળધાણી કરી રહ્યું છે। ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી 5 બત્તી સર્કલ અને નગરપાલિકા કચેરીથી શક્તિનાથ અંડરપાસ સુધીના 2 રસ્તાઓનું 3.65 કરોડના માતબર ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે। શુક્રવારે સાંજે બંને રસ્તાની કામગીરીનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાયો હતો। એક તરફ શહેરનો સૌથી મોંઘો કહેવાતો સેવાશ્રમ રોડ ખખડધજ હાલતમાં અધૂરો છોડી દેવાયો છે, તેવામાં અન્ય 2 રસ્તાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણને લઈ પાલિકાની નીતિ રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાલિકાનું વીજ કંપનીનું 7.50 કરોડ ઉપરાંતનું બિલ બાકી છે અને 3 વખત જોડાણ કપાઈ ચૂક્યા છે, તેવામાં એક જ કોન્ટ્રાક્ટરની બંને રસ્તાના કામોની લહાણી પાલિકામાં જ ચર્ચાનો વિષય બની છે। સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ આ સ્ટેશન રોડ માર્ગનું નવીનીકરણ સાથે કાર્પેટ, સીલકોટ, રોડ ફિનિશિંગ, ડિવાઈડર, ગ્રીલ પેઇન્ટિંગ, પોલ વિથ LED લાઇટનું કામ આવરી લેવાયું છે, તો બીજી તરફ નવનિર્મિત મનીષાનંદ સોસાયટીથી મોરાડી નગરના મુખ્ય માર્ગનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી 5 બત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંડરપાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે 5 બત્તીથી સ્ટેશન સુધીના લગભગ 45 જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર LED લાઇટ પણ નવી નાખવામાં આવશે। રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે। રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્માર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે। હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે, જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ, સિલકોટ
સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઈડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ. ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ ક્ષેત્ર રામકુંડ સ્થિત સિપ્રા ગણેશજી મંદિરના 11મા અને નર્મદા મંદિરના 5મા પાટોત્સવની ભવ્ય ઉજવણી તારીખ 16મી જાન્યુઆરી મંગળવારે કરાશે. ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ ક્ષેત્ર રામકુંડ સ્થિત શ્રીપા ગણેશજી મંદિરના 11મા અને નર્મદા મંદિરના 5મા પાટોત્સવની ભવ્ય ઉજવણી તારીખ 16મી જાન્યુઆરી મંગળવારે કરાશે. આ પ્રસંગે ગણેશ યાગનું તથા સાંજે મહાપ્રસાદી ભંડારોનું આયોજન કરાયું છે. સાથે જ કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 સુધી રામકુંડ મેદાનમાં આયોજિત કરાયું છે. આ ઉપરાંત સાંજે 7 કલાકે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં ભાગ લેવા ધર્મપ્રેમી જનતાને ટ્રસ્ટ મંડળ દ્વારા જાહેર નિમંત્રણ આપ્યું છે. તારીખ 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારે 9 થી 12 સુધી સુંદરકાંડનું પઠન સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવશે અને 12:30 કલાકે આરતી યોજાશે. અમારે ત્યાં આગળ 16મી તારીખે 11મો પાટોત્સવ ઉજવવાનો છે. એ પાટોત્સવની અંદર અમે ગણેશ યાગ રાખેલો છે. તદુપરાંત અમે લોકોએ ગણેશના એની અંદર ભંડારાના સંદર્ભની અંદર અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં પણ આવેલો છે. ત્યારબાદ 22મી તારીખે આખા દેશની અંદર રામ જન્મભૂમિ છે એની અંદર આપણે બધા જ લોકો જો એને ઉજવતા હોય તો અમે પણ એના સંદર્ભની અંદર 22મી તારીખે અમે હનુમાનજીના પાઠ એટલે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલા છે. અમે તમામ ભાવિક ભક્તોને ભંડારામાં પણ અને આ હનુમાન જે યાદ કરવાના છે તેની અંદર પણ જરૂરથી પધારશો એવી અમારી અભ્યર્થના. ભરૂચ એસઓજી અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના જીતાલી ડઢાલ માર્ગ ઝૂંપડાની દિવાલ પાસે ઉઘાડેલ 7 કિલો લીલો ગાંજો મળી 74,000નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ વસાવાને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના જીતાલી ડઢાલ માર્ગ ઉપર ઝૂંપડું બનાવી રહેતો ઉસ્માન યાકુબ શેખ એ પોતાના છાપરાની બાજુમાં લીલા ગાંજાના છોડ ઉગાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ઝૂંપડાની બાજુમાં સિમેન્ટના પતરાની દિવાલને અડીને ઉગાડેલ 2 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે 7.440 કિલો ગાંજો મળી કુલ 74,000નો મુદ્દામાલ કબજે કરી સેંગપુર વડફળિયામાં રહેતો ઉસ્માન યાકુબ શેખને ઝડપી પાડ્યો હતો. ભરૂચ રેલવે ગ્રાઉન્ડ પર અખંડ આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણિયાદરા 11 વિજય બની. અખંડ આદિવાસી ટ્રસ્ટ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લાના આદિવાસી ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે 7 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં 40 ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ પણિયાદરા અને ભરમપુરા 11 વચ્ચે રમાઈ હતી, જેમાં પણિયાદરાની ટીમ વિજયી બનતા પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિત અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટ્રોફી તેમજ ઇનામોનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગ માયા આઈ શ્રી સોનલ માતાજીના 100મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સોનલ બીજની ખોડીદાનભાઈ ગઢવીના નિવાસ સ્થાને ઉજવણીમાં માતાજીની સ્તુતિ, આરતી અને આરાધના કરાઈ, જેમાં ચારણ બંધુઓ કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણ જાડિયા, સંજય ગઢવી તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આઈ શ્રી સોનલ કૃપા ચારણ ગઢવી સમાજ દ્વારા ચાલુ વર્ષે 100મી સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મઢડા મુકામે જ્યાં સોનલમાનો જન્મ છે ત્યાં આજે 100મી જન્મ જયંતિ ઉજવી છે, જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહેલ છે. પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનલમાનો 100મો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે, જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે. ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના એલસી ગેટ નંબર 35 પાસે ખુલ્લી ફાટક પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટને કારણે ઇકોનો કચ્છણધાર નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોની ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે કે વાહન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી, જેનું આ પરિણામ સામે આવ્યું. તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના 40 વર્ષ સ્થિત દુબઈ ટેકરી ખાતે છેલ્લા 20 દિવસથી ચાલતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં માંડવા 11નો વિજય. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ અને ધ જોલી બોયઝ દ્વારા 40 વર્ષ દુબઈ ટેકરી ખાતે નાઇટ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 ઓવરની મેચમાં 80 ટીમોએ ભાગ લીધો હતો. 20 દિવસથી ચાલતી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શુક્રવારે રાષ્ટ્રગીતના નાદ સાથે શરૂ કરવામાં આવી. જોલી બોયઝ અને માંડવા 11 વચ્ચે ફાઇનલમાં માંડવા 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ન્યાલકરણ ગ્રુપ દ્વારા યોજાયેલ અંકલેશ્વર પ્રીમિયર લીગ સિઝન 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા 11નો 4 વિકેટે ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ ખાતે ન્યાલકરણ ગ્રુપ દ્વારા અંકલેશ્વર પ્રીમિયર લીગ સિઝન 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ ગુરુકૃપા અને રાવ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરી રાવ 11એ 12 ઓવરમાં 110 રન બનાવ્યા હતા. જે રનનો પીછો કરતા ગુરુકૃપા 11એ 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક અશ્વિન સાવલિયા, જિગ્નેશ પલસાણા, સંજય પલસાણા તેમજ જગદીશ પલસાણા સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે ન્યાલકરણ ગ્રુપ દ્વારા આયોજિત APL 2માં ચેમ્પિયન બન્યા છે અને ન્યાલકરણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું ને આવું આયોજન અહીંયા GIDCમાં થતું રહે અને આયોજન સારું હતું ને જે હેતુથી એ લોકોએ કર્યું છે આયોજન એ અનાથ બાળકોને જે ડોનેશન આપે છે, જે અનાથ બાળકોમાં જે વિનિંગ પ્રાઇઝ હોય કે ગમે તે એનાથી એમની હેલ્પ કરવા માંગે છે, એ હેતુ એમનો સારો છે અને આવું ને આવું આયોજન આ લોકો કરતા રહે એવી અમારી આશા. અને અમને ખૂબ આયોજન સારું લાગ્યું અને આવા નવા પ્લેયરોને બધાના મળતા રહે, બધા કોન્ટેક્ટમાં આવે અને બીજા જે ઘણા પ્લેયરો GIDCમાં જે આવા છે જે બહાર નથી આવી શકતા, પણ આ વખતે ઘણા પ્લેયરો આવ્યા એના કારણે બી આ એક હેતુ સારો રહ્યો ન્યાલકરણ ગ્રુપનો. બીજા ન્યાલકરણ ગ્રુપના મેમ્બરો વતી હું બધી ટીમો અને પ્રેક્ષકો, અમારા સ્પોન્સર, નાના મોટા સ્પોન્સર જે બી છે એમનો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અમે આ જે ટુર્નામેન્ટનું આયોજન કરી એનું પાછળ અમારો એક જ હેતુ છે કે અમારા અનાથ બાળકોના શિક્ષણ માટે કોઈ પણ જે પણ ફંડ એકત્રિત થાય એ એના માટે અમારે વાપરવાનું છે. અને બીજું કે જે 12 ટીમોએ અમને સપોર્ટ કર્યો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. ભરૂચની વિવિધ ચોકડીઓ પર આરતીઓ અને અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કરાયું. ઉત્તરાયણ પર્વ પર વાહન ચાલકો પતંગના ઘાતક દોરાથી ઘવાય નહીં, તેઓના જીવ જોખમમાં ન મુકાય તે માટે રોડ સેફટી અંતર્ગત ભરૂચ આરતીઓએ જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી, શીતલ સર્કલ, નર્મદા ચોકડી, ABC સર્કલ ખાતે બાઇક ચાલકોને ગળાના સેફટી બેલ્ટનું વિતરણ સાથે રોડ સેફટી અંગે માહિતગાર કરાયા હતા, જેમાં RTO અધિકારી AA ચૌધરી, ABCTના CEO અનુરાગ દુબે, સ્ટાફ અને સંસ્થાના સભ્યો જોડાયા હતા. આજે રોડ સેફટીના કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણનો તહેવાર આવે છે તો તેના અન્વયે ચોરીથી કોઈના ગળાના ભાગ ઉપર નુકસાન ના થાય તે માટે સેફટી બેલ્ટનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સાથે સાથે રોડ સેફટી અંગે પણ વાહન માલિકો અને વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવે છે. વર્ષમાં આપણા ઇન્ડિયામાં વર્ષ દરમિયાન 4.5 લાખ એક્સિડન્ટ થાય છે, તેમાંથી 1.5 લાખ એક્સિડન્ટ જે છે એમાં અકસ્માત મૃત્યુ થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને એમાંથી પણ મોટા 50%થી વધુ યુથ પોપ્યુલેશન છે. એટલે આ વસ્તુ ના થાય તે અંગે માહિતગાર કરવામાં આવે આજના કાર્યક્રમ. आज हमने RTO इंस्पेक्टर सर अंकित सर के साथ और उनकी टीम के साथ कुछ भरूच के क्षेत्रों में हमने जो गले के लिए सेफ्टी के लिए नेक बैंड होता है उसकी वितरण की गई है, ताकि आने वाले दिन में जो उत्तरायण है वो सेफ्टी से और अच्छे से ये हो उनका. नेक्स्ट में भी हम कुछ दिनों में ट्रैफिक अवेयरनेस की सेशन करेंगे. खासकर हमारा एक उद्देश्य ये रहा है कि जितने भी सिविलियंस निकले हैं वो अपने गले को सेफ्टी रखें, हेलमेट पहने और अपना सुरक्षा रखें. जय हिंद. અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના રજત જયંતિ મહોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરાઈ હતી. તક્ષશિલા વિદ્યાલયના નર્સરીથી ધોરણ 12ના 900થી વધુ વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિલડ મકવાણા, PIBL મહેરિયા તથા જસવંત પરમાર, માજી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિશેષ મહેમાનોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોએ વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને DYSP RR સરવૈયાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણ તહેવાર દરમિયાન સ્કાયલેન્ડર્સ ચાઇનીઝ ટુક્કલ તેમજ સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલ, ટોક્સિક મટીરિયલ, ઝેરી તત્વો, નાયલોન પ્લાસ્ટિક જેવા સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય તેવા નુકસાનકારક મટીરિયલના ઉપયોગ અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેની અમલવારી માટે આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના PI HB ગોયલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જીન ફળિયામાં શંકર વિલાસ હોટલ પાછળ રહેતો અર્જુન વસાવા પોતાના ઘરમાં ચાઇનીઝ પ્લાસ્ટિકના ફિરકા ચોરી છુપીથી છૂટક વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરીની બોબીન, ફિરકી મળી 800ના મુદ્દામાલ સાથે અર્જુન વસાવાને ઝડપી પાડ્યું હતું. ભરૂચ શહેરમાં મોટા 4 રસ્તા બચુ મુનશીની પાછળ નવી નગરીમાં દંપતીએ કચરો હટાવવા બાબતે આઢેડને ચપ્પુ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ભરૂચ શહેરમાં મોટા 4 રસ્તા બચુ મુનશીની પાછળ નવી નગરીમાં ભીખાજીવણ વસાવા ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ રાતે પોતાની પત્ની માટે સોડા લેવા જતા હતા. તે દરમિયાન ફળિયામાં રહેતો હિતેશ પરમાર અને રેખા પરમાર તેઓના ઘરની બહાર બેઠા હતા અને તેઓએ કચરાની દોડ માર્ગ ઉપર મૂકી હતી, જેને ખસેડી લેવા ભીખાભાઈ કહેતા રેખાબેન પરમારે જોરથી બુમરાણ મચાવી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા હિતેશ પરમારે ઘરમાંથી ચપ્પુ લાવી ભીખાભાઈ વસાવાને ગળાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા પ્રમુખની પતંગોત્સવે પ્રજાની જીવનની દોર ન કપાય તે માટે સિટી બસમાં રવિવારે દિવસભર મફત મુસાફરીને ભેટ. ભરૂચ પાલિકા હજી પણ અણઘડ આયોજનમાં પ્રજાના કરોડો રૂપિયાની રસ્તામાં ધૂળધાણી કરવામાં અગ્રેસર. સેવાશ્રમથી શક્તિનાથનો 3 કરોડનો રસ્તો અધૂરો છોડ્યા બાદ હવે સ્ટેશનથી 5 બત્તી સિવિલ રોડમાં 3.65 કરોડનું આંધણ. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ એક માર્ગનું લોકાર્પણ અને મુખ્ય રસ્તાના 2 કામનું ભૂમિપૂજન કર્યું. અંકલેશ્વરના સિપ્રા ગણેશજી મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ, ભંડારા રક્તદાન શિબિરનું આયોજન. અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના જીતાલી ડઢાલ માર્ગ ઝૂંપડાની દિવાલ પાસે ઉગાડેલ લીલો ગાંજાનો છોડ મળી આવ્યો. ભરૂચ એસઓજીએ 7 કિલોનો ગાંજો મળી કુલ 74,000ના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.